મિત્રો દ્વારકાધીશના દર્શન કરવા જો છેક ધક્કો. તો કેમ છો મિત્રો? મજામાં? તમને વિડીયો જોવાની મજા? દ્વારકાધીશ મિત્રો, હવે અમે જાઉં દ્વારકા થોડીક જ દિવસ. ડિપ્રેશન. કપડા થઈ ગયા છે, તોડી નાખવાની જાય. ભાગશાળીના નસીબમાં જોવાનું હોય. હાલો મિત્રો, હવે જાય છે ગમતી સમુદ્ર ને જોઈને તારો વિચાર શું છે? શીખવા એવું મળે કે એકલા રહીને ભૂગવટા કરી શકાય. કાળજું તમારું કઠણ હોવું જોઈએ, સમંદરની જેમ મોટું હોવું. તો તારે કઈ કેવા માંગવું? રાધા ના મળે તો રૂકમણીને વળી જવાનું, એ પણ એ મારા કાર્ય ઠાકોરે શીખવાયું છે મારા વિવાહમાં. એટલે દ્વારકાધીશના દર્શન કરીને ડાયરેક્ટ અમે આવી ગયા છીએ રૂકમણીજીના મંદિરે દર્શન કરો. ચાલો જઈએ દર્શન. દ્વારકાધીશના દર્શન કરવા જો છેક ધક્કો ખાધો હોય અને દ્વારકાધીશના દર્શન પછી રૂકમણીજીના દર્શન ના કરીએ તો એ આપણી યાત્રા કહો કે જાત્રા કહો એ અધૂરું રહે છે. એટલા માટે આપણે રૂકમણીજીના દર્શન કરીને ડાયરેક્ટ ત્યાં આપણે વિરામ આપીને આપણી યાત્રા કહો કે જાત્રાને. અને હવે આવી ગયા છીએ આપણે શિવરાજપુર બીચ. હવે ઓનલી વન એન્જોય. ચાલો કરીએ એન્જોય. અત્યારે અમે આવ્યા છીએ સુદર્શન બ્રિજ. શિવરાજપુર બીચે રખડી લીધું, ફરી લીધું, હવે આવી ગયા છીએ સુદર્શન બીચ.
જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો આપણે દ્વારકાથી પરત આપણા ગામમાં પહોંચી ગયા છીએ વીણાવાડી. આપણી આ દ્વારકાની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને આપણે આપણા ખૂબસૂરત બ્લોગને અહીંયા પૂર્ણ વિરામ આપી. જય દ્વારકાધીશ.